નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાત છે ગુજરાત અને હું છું આપની સાથે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 દિવસમાં ત્રીજી વખત વધારો કર્યો છે। દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરીવાર વધારો નોંધાયો છે। પેટ્રોલમાં પ્રતિ લિટર 87 પૈસા અને ડીઝલમાં પ્રતિ લિટર 91 પૈસાનો વધારો થયો છે। 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 દિવસમાં ત્રીજી વખત ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ અને અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પર અસર પડી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તેલ કંપનીઓએ વધેલા ખર્ચને ધ્યાનમાં રાખી દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ કર્યા છે। આ ભાવ વધવાથી પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે। છેલ્લા 10 દિવસમાં પેટ્રોલનો વારંવાર ભાવ વધવો એ રોજિંદા જીવન પર આડઅસર થઈ રહી છે। પબ્લિકોને હરેક વસ્તુનો મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે। ક્રૂડ ઓઇલનો ભાવ જ્યારે વધે છે તો પેટ્રોલ ડીઝલનો ભાવ તરત વધારી દે છે, અને જ્યારે ઘટે છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ભાવ સસ્તો કરવામાં આટલી બધી વાર કેમ, આ વિચારવા જેવું છે। ત્યાર પછી છે લોકોને શાકભાજી મોંઘું થઈ ગયું છે, રોજિંદી ચીજ વસ્તુ મોંઘી થઈ રહી છે। પબ્લિકને આનો ખૂબ અસર પડી રહ્યો છે। વાહન વ્યવહારનો પણ ભાવ વધી રહ્યો છે।